જય માતાજી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફોરેસ્ટ ભરતીમાં વધુમાં વધુ માર્ક કઈ રીતે લાવવા અથવા તો ઓછા સમયમાં વધુ માર્ક કઈ રીતે લાવવા એની ચર્ચા કરવાની છે. એક વાત યાદ રાખજો મિત્રો, જો લેખિત પરીક્ષામાં સારા માર્ક નહીં હોય તો ગ્રાઉન્ડનો કોઈ મતલબ નથી, કારણ કે તમારું મેરિટ લેખિત પરીક્ષાના બેઝ પર જ બને છે. ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે દિવસ રાત મહેનત કરે છે છતાં પણ ઓછા માર્ક આવે છે, કારણ કે તેમની પાસે યોગ્ય સ્ટ્રેટેજી નથી હોતી. લેખિત પરીક્ષામાં વધુ માર્ક લાવવા માટે 3 મુદ્દા મહત્વના છે. એક છે સિલેબસના દરેક ટોપિક સમજવા પડે, બીજો છે જૂના પેપરના આધારે એનાલિસિસ કરવું પડે, અને ત્રીજો છે નાના ટોપિક કે જે દર વખતે પરીક્ષામાં પૂછાય છે એને પહેલાં તૈયાર કરવા જોઈએ. ફોરેસ્ટ ભરતીમાં મુખ્ય 4 વિષય છે, જેમાં સૌથી વધુ વેઇટેજ પર્યાવરણનું છે કે જે 100 માર્કનું એટલે કે 50 પ્રશ્ન પર્યાવરણના પૂછાય છે. અને પર્યાવરણ વિશે મોટાભાગના વિદ્યાર્થીઓની એવી માન્યતા છે કે પર્યાવરણ એટલે જંગલ, વનસ્પતિ, વન્યજીવો અને પશુ પક્ષીઓ, આટલું જ આવે છે અને આટલા ટોપિક ઉપર જ ધ્યાન આપે છે. સિલેબસ તો કોઈ જોતા જ નથી કે નથી જૂના પેપરનો અભ્યાસ કરતા, બસ માત્ર આ 4-5 ટોપિકની પાછળ હાથ ધોઈને પડી જાય છે. અને છેલ્લે માર્ક કેટલા આવે છે તો 60, 70, 80 વધીને 100 કે 110 માર્ક આવે. હવે આટલા માર્ક આવે એટલે પછી પોતે પણ મૂંઝવણમાં આવી જાય છે કે ગ્રાઉન્ડ કરવું કે ના કરવું, અધવચ્ચે લટકી રહે છે. કારણ કે જો એટલા માર્ક હોય, 80 કે 90 માર્ક હોય તો એને ચિંતા હોય કે મારો મેરિટમાં નામ આવશે કે નહીં આવે. એટલે અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જે ગ્રાઉન્ડ નથી કરતા આવા એટલા ઓછા માર્કને લીધે, અને બને છે એવું કે એનો વારો આવી જાય છે. ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે 80-90 માર્ક હોય તો એ આશા સાથે ગ્રાઉન્ડની તૈયારી કરે છે કે મારો મેરિટમાં નામ આવી જશે, એવી આશા સાથે ગ્રાઉન્ડની તૈયારી ચાલુ રાખે છે, પણ એનું નામ મેરિટમાં નથી આવતું. એટલે આવું ન થાય એટલા માટે તમારે સિલેબસના આધારે તૈયારી કરવી જોઈએ. સિલેબસમાં પર્યાવરણનો સિલેબસ જોઈએ તો તેમાં ગ્લોબલ વોર્મિંગ, ટકાઉ વિકાસ લક્ષ્યાંકો, શહેરીકરણ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, બાયોમેડિકલ વેસ્ટ, ઈ વેસ્ટ, સોલિડ વેસ્ટ, એસિડ વર્ષા, પ્રદૂષણ, વન્યજીવ પરિયોજનાઓ, આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંમેલનો, આ ટોપિકો એવા છે કે જેમાંથી દરેક ભરતીમાં 1-2 પ્રશ્ન પૂછાય છે. એટલે પર્યાવરણ માત્ર જંગલ, પશુ પક્ષીઓ અને વનસ્પતિઓ પૂરતું જ સીમિત નથી. પર્યાવરણમાં 4 પ્રકારના તો ભૂગોળ આવે છે કે જેમાં સામાન્ય ભૂગોળ કે જેમાં નદી આવે, પર્વત આવે, જમીન આવે છે. પછી ભૌતિક ભૂગોળ આવે છે જેમાં ખડકો આવે, જ્વાળામુખી આવે, વાતાવરણની સંરચના આવે છે, વાદળના પ્રકાર આવે છે. પછી આર્થિક ભૂગોળ છે અને માનવ ભૂગોળ છે. આ 4 પ્રકારના ભૂગોળનો સમાવેશ તો પર્યાવરણમાં થાય છે. આ સિવાય મેં તમને હમણાં જણાવ્યા જેમ કે ગ્લોબલ વોર્મિંગ છે, ટકાઉ વિકાસ લક્ષ્યાંકો, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, શહેરીકરણ છે, આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંમેલનો છે, આ દરેક ટોપિકનો સમાવેશ પણ પર્યાવરણ. એટલે ફોરેસ્ટ ભરતીમાં વધુ માર્ક લાવવા માટે પર્યાવરણના 10 થી 12 ટોપિક એવા છે કે જે કરવા ખૂબ જ જરૂરી છે. અને આ તમામ ટોપિક બહુ નાના ટોપિક છે અને દર વખતે ફોરેસ્ટ ભરતીમાં આમાંથી 2 થી 3 પ્રશ્નો પૂછાય જ છે. જો તમે એક દિવસમાં 2 થી 3 ટોપિક કરશો તો પણ તમારે એક દિવસમાં તમે 8 થી 10 માર્ક જેટલા કવર કરી શકો છો, કારણ કે આ ટોપિક એવા છે કે અમુક ટોપિકમાંથી 2 થી 3 પ્રશ્નો પણ પૂછાય છે. તો જો તમે આવા એક દિવસમાં 2 થી 3 ટોપિક તમે તૈયાર કરી લેશો તો તમારે કમસે કમ 8 થી 10 માર્કનો ફાયદો થઈ શકે છે અને 8 થી 10 માર્ક તમે કવર કરી શકો છો. એટલે સૌથી પહેલાં સિલેબસને સમજો અને આવા નાના ટોપિક તૈયાર કરી લો જેથી ઓછા સમયમાં વધુ માર્ક લાવી શકો. પછીનો વિષય છે ગુજરાતી. તો ગુજરાતીમાં પણ છંદ, સમાસ, અલંકાર, નિપાત, આ 4 ટોપિક તો તમારે કરવા જ પડે, કારણ કે આ 4 ટોપિકમાંથી ઓછામાં ઓછો એક પ્રશ્ન તો ભરતીમાં હોય છે ને હોય જ છે. એટલે આ તમે 4 ટોપિક કરી લેશો એના 4 પ્રશ્નો થાય. એ સિવાય કહેવતો છે, રૂઢિપ્રયોગો છે, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો છે. આ 4 ટોપિકના તો લગભગ સરળ પ્રશ્નો હોય છે અને એ દરેકને આવડી જાય એવા હોય છે. એટલે જો ગુજરાતીમાં તમે છંદ, સમાસ, અલંકાર અને નિપાત આ 4 ટોપિક કરી નાખો તો પણ તમને 7 થી 8 પ્રશ્નો આવડી શકે છે કે જે 14 લઈ 16 માર્કના થાય છે. ગણિતમાં પણ એવું જ છે. ગણિતમાં તમે બધું જ ન કરો તો કાંઈ નહીં, પણ ટકાવારી છે, વ્યાજ છે, ગુણોત્તર અને પ્રમાણ, સરેરાશ, શ્રેણી, કોડિંગ ડીકોડિંગ, કેલેન્ડર, ઘડિયાળ, આવા 8 થી 10 ટોપિક છે જે તમે કરી લો એટલે ગણિતમાં પણ તમે 15 થી 20 માર્ક કવર કરી શકો છો. અને જનરલ નોલેજ 25% છે એટલે કે 50 માર્કનું છે. તેમાંથી 20 માર્કનું તો જનરલ નોલેજ એકદમ બેઝિક હોય છે જે લગભગ દરેકને આવડી જાય એવું છે. એટલે જનરલ નોલેજમાં ખાસ ઇમ્પોર્ટન્ટ હોય ને તો તમારે કરંટ અફેર્સ છે, કારણ કે કરંટ અફેર્સના 5 થી લઈને 10 પ્રશ્નો દરેક ભરતીમાં પૂછાય છે.
કે જે 15 થી 20 માર્ક તમારે ફોરેસ્ટમાં જોઈએ તો 15 થી 20 માર્કના કરંટ અફેર્સ થાય છે. તો કરંટ અફેર્સ કરવું ખૂબ જ જરૂરી છે. બાકી જનરલ નોલેજમાં બહુ ઝાઝો સમય અપાય એવું નથી, કારણ કે એ બહુ ડીપમાં કરવાથી કોઈ ફાયદો નથી. અને જે બેઝિક જનરલ નોલેજ છે એ 15-20 પ્રશ્નો દરેકને આવડી જાય એવા જ હોય છે. એટલે જનરલ નોલેજમાં બહુ ડીપમાં પડવા કરતાં તમે ઉપર છેલ્લું જનરલ નોલેજ કરવાનું રાખો. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે ઇતિહાસ અને ભૂગોળમાં એટલું બધું ડીપમાં કરતા હોય છે કે બીજા ટોપિક જે છે એને સમય જ નથી આપી શકતા. એટલે સૌપ્રથમ તમે સંપૂર્ણ સિલેબસને જોઈ લો, એનું એનાલિસિસ કરી લો અને જોઈ લો કે કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. એ ટોપિકને અલગ તારવો અને એના આધારે તમે તૈયારી ચાલુ કરો. આપણો બીજો મુદ્દો છે જૂના પેપરનું એનાલિસિસ કરવું. તમે છેલ્લી ભરતીમાં જે 48 શિફ્ટમાં પેપર લેવાયા હતા એ 48 પેપર ચેક કરજો, એટલે તમને ખ્યાલ આવશે કે આ 48 પેપરમાં કેવા કેવા પ્રશ્નો પૂછાયા હતા, કયા ટોપિકમાંથી પ્રશ્નો પૂછાયા હતા. પર્યાવરણની જ વાત કરીએ તો પર્યાવરણમાં ગ્લોબલ વોર્મિંગ છે, શહેરીકરણ, બાયોમેડિકલ વેસ્ટ, ઈ વેસ્ટ, સોલિડ વેસ્ટ, એસિડ વર્ષા, પ્રદૂષણ, શહેરીકરણ, વન્યજીવ પરિયોજનાઓ જેમ કે સિંહ પરિયોજના, હાથી પરિયોજના, મગર પરિયોજના, પછી પર્યાવરણીય સંમેલનો જેમ કે મોન્ટ્રીયલ પ્રોટોકોલ છે, ક્યોટો પ્રોટોકોલ, બોન સંમેલન, રિયો સંમેલન. આ દરેક ટોપિકમાંથી એક એક પ્રશ્ન તમે ગણો ને તો પણ તમારે એક પેપરમાં 10 થી લઈને 15 પ્રશ્નો થાય અને માર્કની રીતે જોવો તો 20 થી 30 માર્ક થાય. તો આટલા બધા માર્કને તમે કઈ રીતના ઇગ્નોર કરી શકો? લાસ્ટ ભરતીમાં જેને આ ટોપિક કરેલા હતા ને એમને તમે પૂછી લેજો, એઓને 130, 25, 30, 40 માર્ક થતા હતા અને જેમણે નથી કર્યા ને એમને 90 થી 100 માર્કની વચ્ચે રહેતા હતા. એટલે જૂના પેપરોનું એનાલિસિસ કરો અને જે ટોપિક વારંવાર પૂછાય છે અથવા તો દરેક ભરતીમાં જે ટોપિકના પ્રશ્નો પૂછાય છે એવા ટોપિક સૌપ્રથમ કરવાનું તમે રાખો. અને ખાસ વાત કે પર્યાવરણ માત્ર જંગલ અને વન્ય પ્રાણી સૃષ્ટિ જ નથી, એમાં ઘણા બધા ટોપિક આવે છે અને એ દરેક ટોપિકમાંથી બધી જ પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે. ઇવન પોલીસ, તલાટી, ક્લાર્ક આવી પરીક્ષાઓમાં પણ આ પર્યાવરણના પ્રશ્નો પૂછાય છે. તો ફોરેસ્ટમાં તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ ટોપિક, જ સૌથી ઇમ્પોર્ટન્ટ ફોરેસ્ટ માટે છે. તો તમારે સમગ્ર પર્યાવરણને કરવું પડે અને એના માટે સૌથી જરૂરી છે એક તો સિલેબસનું એનાલિસિસ કરવું અને બીજું છે જૂના પેપરનું એનાલિસિસ કરવું. આપણો ત્રીજો મુદ્દો છે નાના ટોપિક પહેલાં કરવા. તમે પહેલાં બે મુદ્દા જેમ કે સિલેબસને વ્યવસ્થિત સમજી લેશો અને જૂના પેપરનું એનાલિસિસ કરશો ને એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે કયા ટોપિક નાના છે અને કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આવા નાના ટોપિક કે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે એ ટોપિકને તમે સૌપ્રથમ તૈયાર કરો. જનરલ નોલેજ પાછળ ઓછો સમય આપો અને નાના ટોપિક પહેલાં કરો, જેથી સમય ઓછો લાગે અને સારા માર્ક કવર થઈ શકે. ભૂગોળમાં પણ સામાન્ય ભૂગોળ છે, ભૌતિક ભૂગોળ છે અને માનવ ભૂગોળ છે. આ ત્રણેય ઇમ્પોર્ટન્ટ છે. તેમાં સૌથી પહેલાં જે ઉપર છેલ્લું તમારે તૈયાર કરવું પડે, કારણ કે આ ટોપિક મોટા છે. એટલે તમે એમાં સૌપ્રથમ પેપર એનાલિસિસના આધારે તમે જોઈ લેવાય અને એમાં જે ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય ને એને ઉપર છેલ્લા તમારે તૈયાર કરી લેવાય. ડીપમાં તૈયારી કરાય નહીં અત્યારે, કારણ કે જે સામાન્ય ભૂગોળ હોય કે ભૌતિક ભૂગોળ હોય કે માનવ ભૂગોળ હોય ત્રણેય બહુ મોટા વિષય છે. એટલા માટે તમારે એમાં ડાયરેક્ટ ડીપમાં તૈયારી ન કરવી જોઈએ. તમારી પાસે જો સમય હોય તો તમે ડીપમાં તૈયારી કરો, પણ પહેલાં તમારે એમાંથી આઈએમપી ટોપિક જે છે એ જૂના પેપરના એનાલિસિસને આધારે એ ટોપિક અલગ તારવી અને એ ટોપિકની તૈયારી શરૂઆત પહેલાં કરી દેવી જોઈએ. એટલે એ ટોપિક કવર થઈ જાય ને પછી જો તમારી પાસે સમય રહે તો તમે ડીપમાં તૈયારી કરી શકો છો. અને આ બધા ટોપિક કઈ બુકમાંથી તૈયાર કરવા એવો પ્રશ્ન હોય તો આ બધા જ ટોપિક છે એને બુક લિસ્ટનો વિડીયો આપણે આપણી ચેનલમાં મૂકેલો જ છે, એ વિડીયો તમારે જોઈ લેવો. તો અત્યારથી જ એક લિસ્ટ બનાવી લો કે કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે અને નાના છે, એનું ક્રમવાઇઝ એક લિસ્ટ બનાવી દો અને એ લિસ્ટ પ્રમાણે તમારી તૈયારી ચાલુ કરી દો. આ સિવાય બીજી એક વાત કહી દઉં કે મોક ટેસ્ટ આપવાનું રાખજો અને રિવિઝનનો ખાસ કરવાનું રાખજો. રિવિઝન નહીં કરો તો તમને યાદ નહીં રહે, એટલા માટે રિવિઝન તો ખાસ કરવું જ પડશે. યાદ રાખવા માટે રિવિઝન સિવાય કોઈ બીજો એક શોર્ટકટ નથી. જો તમારે વાંચેલું યાદ રાખવું હોય તો રિવિઝન જ કરવું પડશે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ફોરેસ્ટ ભરતી રિલેટેડ તમામ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.